ખેરાલુની પ્રિયાંશી બારોટે ગુજરાતનું ગૌરવ વધાર્યું. નેશનલ નેટબોલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ખેરાલુની પ્રતિભાશાળી ખેલાડી પ્રિયાંશી પિયુષભાઈ બારોટે નેશનલ સ્તરે ઉત્તમ પ્રદર્શન કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મહારાષ્ટ્રના નાંદેડ ખાતે યોજાયેલી અંડર-17 નેશનલ નેટબોલ સ્પર્ધામાં પ્રિયાંશીએ ગુજરાત ટીમ તરફથી રમતા 7માંથી 5 મેચમાં જીત મેળવી છે. ટીમને બ્રોન્ઝ મેડલ અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ખેરાલુ એસટી ડેપોમાં ફરજ બજાવતા પિયુષભાઈ બારોટની દીકરી પ્રિયાંશી ભણતર સાથે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધી રહી છે. તેમની આ સિદ્ધિથી ખેરાલુ શહેરમાં ગૌરવની લાગણી ફેલાઈ છે. પ્રિયાંશી વતન વાપસી બાદ ખેરાલુના બારોટવાસ વિસ્તારમાં નગરસેવક મહેશભાઈ બારોટ, વકીલ અજયભાઈ બારોટ, જીતુભાઈ બારોટ, વકીલ પીબી બ્રહ્મભટ્ટ, રાજુભાઈ બારોટ સહિત મહોલ્લાના આગેવાનો અને સ્થાનિકોએ ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું. મીડિયા સાથેની વાતચીત દરમિયાન પ્રિયાંશી બારોટે પોતાની રમત યાત્રા અને અનુભવ અંગે માહિતી આપી હતી. વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. મારું નામ છે પ્રિયાંશીબેન પિયુષકુમાર બારોટ અને આ નેશનલ નેટબોલની મેચ હતી. અમે પહેલી વખતે છત્તીસગઢ અંડર 14 રમવા ગયા હતા અને એ વખતે એટલું બધું કંઈ હતું નહીં, પણ હવે આ વખતે અમે મહારાષ્ટ્ર ગયા નેશનલમાં અંડર 17. એટલે અમે ટોટલ 7 મેચ રમ્યા, એમાંથી 5 જીત્યા અને ગુજરાતને 5 જીત્યા અને પછી અમે એના ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ લાવ્યો અને ટ્રોફી મળી. અને પછી અમે આવનારી મેચોમાં આવી જ રીતે ભાગ લેવાના છીએ અને મારી જેવી બીજી ઘણી બધી છોકરીઓને હું પ્રેરણા આપવા માંગીશ કે તમે પણ આવી રીતે ભાગ લો અને દેશનું નામ રોશન કરો. ખુશી તો બહુ જ થઈ રહી છે, હું વ્યક્ત ના કરી શકું.